નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ભારતીય મહિલા ક્રિકેટના રન મશીન અને પૂર્વ કેપ્ટન સંધ્યા અગ્રવાલ. પ્રસ્તાવના: જ્યારે પણ ભારતમાં મહિલા ક્રિકેટના સુવર્ણ ઇતિહાસ અને પાયાના ખેલાડીઓની વાત આવે છે, ત્યારે સંધ્યા અગ્રવાલનું નામ સૌથી મોખરે લેવાય છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને એક અદ્ભુત ઓપનિંગ બેટ્સમેન રહી ચૂક્યા છે. 1980ના દાયકામાં જ્યારે મહિલા ક્રિકેટને દેશમાં બહુ ઓછી સુવિધાઓ અને પ્રોત્સાહન મળતું હતું, ત્યારે તેમણે પોતાની શાનદાર બેટિંગના દમ પર વિશ્વ ક્રિકેટમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે તેઓ જાણીતા હતા. પ્રારંભિક જીવન અને ક્રિકેટની શરૂઆત: સંધ્યા અગ્રવાલનો જન્મ 9 મે 1963ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. ઇન્દોરની હોલકર ધરતી હંમેશા ક્રિકેટ માટે જાણીતી રહી છે અને આ જ વાતાવરણમાં સંધ્યાજીને પણ ક્રિકેટ રમવાની પ્રેરણા મળી. બાળપણથી જ તેઓ છોકરાઓ સાથે ક્રિકેટ રમતા હતા. તેમની અદ્ભુત પ્રતિભાને કારણે ટૂંક સમયમાં જ તેઓ મધ્યપ્રદેશની ટીમમાં સ્થાન પામ્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે ચમક્યા. આંતરરાષ્ટ્રીય કરિયર અને ઐતિહાસિક રેકોર્ડ: સંધ્યા અગ્રવાલે વર્ષ 1984થી 1995 દરમિયાન ભારત માટે 13 ટેસ્ટ મેચ અને 21 વન ડે ODI મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટના મહારાણી: તેમણે 13 ટેસ્ટ મેચોમાં 50.45ની શાનદાર એવરેજ સરેરાશથી 1110 રન બનાવ્યા હતા, જેમાં 4 સદી અને 4 અર્ધ સદી સામેલ હતી. વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ: 1986 વર્ષ 1986માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બ્લૂમફિલ્ડ રોડ, બ્લેકપૂલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં તેમણે ઇતિહાસ રચી દીધો. તેમણે ઇંગ્લેન્ડના બોલરોની બરાબરની લાઇન લેન્થ બગાડીને 190 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ સ્કોર સાથે તેમણે ઓસ્ટ્રેલિયાના બેટર ડેનિસ એમિટેનનો 189 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો અને મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એ સમયનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ રેકોર્ડ લાંબા સમય સુધી તેમની પાસે રહ્યો હતો. ટીમનું નેતૃત્વ: કેપ્ટનશિપ: સંધ્યા અગ્રવાલની રમતની સૂઝબૂઝ જોઈને તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેમણે કેપ્ટન તરીકે પણ ભારતીય ટીમને અનેક મેચોમાં શાનદાર જીત અપાવી હતી. તેઓ મેદાન પર અત્યંત શાંત રહીને રણનીતિ ઘડવા માટે જાણીતા હતા. પુરસ્કારો અને નિવૃત્તિ પછીનું યોગદાન: ક્રિકેટના મેદાન પર દેશનું ગૌરવ વધારવા બદલ તેમને અનેક સન્માન મળ્યા છે. વર્ષ 1986માં ભારત સરકાર દ્વારા તેમને રમતગમત ક્ષેત્રના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેઓ રમત સાથે જોડાયેલા રહ્યા. તેઓ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન MPCAમાં મહિલા ક્રિકેટની કમિટીના ચેરમેન અને રાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટ ટીમના સિલેક્ટર પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. લંડનના પ્રતિષ્ઠિત મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ MCC દ્વારા તેમને માનદ આજીવન સદસ્યતા ઓનરરી લાઈફ મેમ્બરશિપ પણ આપવામાં આવી છે. ઉપસંહાર: આજે ભારતની મહિલા ક્રિકેટરો જે વૈશ્વિક સ્તરે સફળતા મેળવી રહી છે, તેનો પાયો સંધ્યા અગ્રવાલ જેવા દિગ્ગજોએ પોતાની મહેનતથી નાખ્યો હતો. ઇન્દોરની નાનકડી શેરીઓમાંથી નીકળીને ઇંગ્લેન્ડના મેદાન પર વર્લ્ડ રેકોર્ડ બનાવનારી સંધ્યા અગ્રવાલની સફર દેશની દરેકે દીકરી માટે પ્રેરણા સમાન છે, જે રમતગમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરવા માંગે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.